કોલેજે રિપોર્ટિંગ કોને કરાવવાનું, રિપોર્ટિંગ કરતી વખતે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને રાઉન્ડ 2 ની અપડેટ શું છે, આ તમામ ટોપિક ઉપર આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. હવે વિડીયો જોતા પહેલા કદાચ તમે રિપોર્ટિંગ કરી દીધું છે તો ગભરાતા નહીં, વિડીયો શાંતિથી જોઈ લેજો. તમારા તમામ પ્રશ્નોના જવાબો પણ મળી જવાના છે જો તમે રાઉન્ડ 2 ની અંદર જવાના છો તો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે આગળ આપણે વાત કરીએ એની પહેલા મેથેમેટિક્સ 1 જે ગુજરાતની તમામ કોલેજ, તમામ યુનિવર્સિટી, તમામ બ્રાન્ચનો કોમન સબ્જેક્ટ છે, તમારે પણ આવવાનો છે. જો એની સ્ટડી તમારે અમારી સાથે કરવી હોય અને એક બુકની પ્રાઇસમાં કરવી હોય, માર્કેટમાં બુક લેવા જશો તો 550-600 ની આવશે. આપણે 500 રૂપીસની અંદર એ વિડીયો કોર્સ આપીએ છીએ જેમાં બધી જ વસ્તુ છે, વિડીયો છે, લાઈવ છે, રેકોર્ડિંગ છે, મટીરિયલ છે, ટેસ્ટ છે, બધું જ કવર થાય છે. એનો ટોટલ ઇન્ફોર્મેશનનો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, તમે જોઈ લો. કોઈ પણ ડાઉટ હોય તો અમારા નંબર પર કોન્ટેક્ટ કરશો તો પણ ડાઉટ થશે ને. સેશન્સ ચાલુ થઈ ગયા છે, વહેલી તકે જોડાઈ જજો. હવે રિપોર્ટિંગની જે ડેટ્સ છે એ હું તમને કી ડેટ્સમાં બતાવું તો કી ડેટ્સમાં તો ક્યાંય લખેલી ના હોય, ખાલી ફીસ ભરવાની ડેટ લખેલી હોય કે ભાઈ ઓનલાઈન ફીસ ભરવાની તારીખ 13 થી 17 છે. હવે આપણો મોટો સવાલ એ આવે કે રિપોર્ટિંગ કોને કરવાનું. તો હવે એક વસ્તુ સમજી લો કે માની લો તમારે રાઉન્ડ 2 માં જવું છે, બરાબર. પણ રાઉન્ડ 2 માં એવું છે કે ભાઈ તમને તમારી ગમતી કોલેજ મળશે, તમે જે ચોઇસ ફિલિંગ કરશો મળશે તો ઠીક છે, નહીં મળે તો રાઉન્ડ 1 વાળી તો રાખવાની જ છે. એટલે રાઉન્ડ 1 માં તમે ફીસ ભરેલી છે ઓનલાઈન એસીપીસી માં, જે પણ બતાવતા હતા 1500, 0, 20,000 જે બી બતાવતા હોય તો તમે ફીસ ભરીને સીટ ફ્રીઝ કરી છે, બરાબર. પણ પછી તમે રાઉન્ડ 2 માં જવાના છો ને એમાં કદાચ કોલેજ મળે તો એ તમારી, ના મળે તો પહેલી રાખવી છે. હવે ધારો કે રાઉન્ડ 2 માં તમને કોઈ કોલેજ મળે છે તો ફરીથી ફીસ ભરવાની ના હોય, આ ફીસ અહીંયા ટ્રાન્સફર થશે કેમ કે તમે ફીસ હાલ એસીપીસી ને ભરી છે, તમે બીજા કોઈને ફીસ ભરી નથી, એટલે એની ચિંતા તમારે કરવાની હોતી નથી. તો એની એક ટેન્શન તમે લેતા નહીં. પણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા સવાલ છે કે ભાઈ રિપોર્ટિંગ કરવું જરૂરી છે કે નથી, તો હું તમને અહીંયા કહીશ કે રિપોર્ટિંગની કોઈ રિક્વાયરમેન્ટ નથી હોતી. તમે ઓનલાઈન ફીસ ભરી એસીપીસી માં એટલે સીટ ફ્રીઝ થઈ ગઈ છે. કોલેજ વાળા તમને ફોન કરીને કહી શકશે કે રિપોર્ટિંગ કરવું કમ્પલસરી છે, ના અંતે એ એમનો ફંડો છે, પણ આપણે નિયમોથી જો ચાલીએ તો કોઈ રિપોર્ટિંગ કરવાનું આવતું નથી, કોલેજે જવાનું પણ આવતું નથી જો તમારે રાઉન્ડ 2 માં જવું છે તો. જો રાઉન્ડ 1 વાળી તમને જે કોલેજ મળી છે એ જ તમને ગમે છે એ જ તમારે લઈ લેવી છે તો પછી તમે કોલેજ પહોંચી જાઓ, રિપોર્ટિંગ કરાવી દો. જે તમે ઓનલાઈનમાં ડોક્યુમેન્ટ સબમિટ કરવાયા હતા એટલા ડોક્યુમેન્ટ લઈને જવાના, એ તમારા જોશે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાના હોતા નથી, બધાની ઝેરોક્સ કોપી આપવાની હોય છે. આ ખાસ તમે યાદ રાખજો, એસીપીસી નો નિયમ છે. અને હા, એ બાકી નીકળતી એક સેમની ફીસ માંગી શકે છે, એ તમારે ભરવી પડતી હોય છે. હવે વાત એવું આવે કે રાઉન્ડ 2 માં કોણ જઈ શકે, તો રાઉન્ડ 1 માં જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો તો એ બધા રાઉન્ડ 2 માં જઈ શકશે. જે લોકો ફેલ હતા, રાઉન્ડ 1 માં ભાગ નહોતો લીધો, ઇમ્પ્રુવમેન્ટ આપીને પાસ થવાના છે, એ પણ રાઉન્ડ 2 માં ભાગ લઈ શકશે. રાઉન્ડ 1 માં તમને સીટ મળી હતી કે નહોતી મળી, તમે રાઉન્ડ 2 માં ભાગ લઈ શકશો. રાઉન્ડ 1 મતલબ તમે સિમ્પલ ભાષામાં યાદ રાખો ને કે ભાઈ તમે જો પાસ થયા છો 12th માં, ચાહે બોર્ડની પરીક્ષામાં ચાહે ઇમ્પ્રુવમેન્ટની, એ બધા જ રાઉન્ડ 2 માં ભાગ લઈ શકે. રાઉન્ડ 1 માં ભાગ લીધો હોય ના લીધો હોય એનાથી કોઈ મતલબ નથી. હવે રાઉન્ડ 1 માંથી રાઉન્ડ 2 માં જવાની જે પરમિશન છે ક્યારે આવશે, જ્યારે આવશે ત્યારે આપણે એનો વિડીયો બનાવીશું. હજી સુધી કોઈ એવી પરમિશનનું આવ્યું નથી, આવશે એટલે હું વિડીયો બનાવીને તમને સમજાવી દઈશ કે આ બટન ક્લિક કરવાનું. જેમને રાઉન્ડ 2 માં જવું જ નથી એમને હવે એસીપીસી ની પ્રોફાઇલ ખોલવાની થતી નથી. જેને જવું છે એમના માટેની જ આ વાત ચાલે છે. રાઉન્ડ 2 નું નવું કેલેન્ડર થોડાક જ દિવસોમાં એસીપીસી ની વેબસાઇટ ઉપર આવી જશે, ત્યારે હું તમને સમજાવી દઈશ. કેમ કે હવે જે કેલેન્ડર આવશે એ ગુજરાત બોર્ડની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના રિઝલ્ટના આધારે આવશે. જે દિવસે રિઝલ્ટ આવશે એના બીજા દિવસે મેરિટ પડી જશે અને પછીના ત્રીજા દિવસથી બીજો રાઉન્ડ ચાલુ થઈ જશે. અને વેકેન્ટનું લિસ્ટ રાઉન્ડ 1 પછીનું 19 તારીખે આવવાનું હતું, જેવું આવે છે એટલે હું તમને અપડેટ આપું છું. તો રાઉન્ડ 2 માટેનું હોમવર્ક કરવાનું ચાલુ કરી દેજો, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોમવર્ક તમારા માટે રહેતું હોય છે. તો આટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે, જે ધ્યાન રાખશો તો તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. હવે માની લો કે તમારે રાઉન્ડ 2 માં જવું હતું, તમે રાઉન્ડ 1 ની કોલેજમાં રિપોર્ટિંગ કરી આવ્યા છો, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે રાઉન્ડ 2 માં તો જઈ શકો છો, એ તમારું પોતાની ચોઈસ છે, બરાબર. એટલે રિપોર્ટિંગ કરાવી દીધું હોય, ઓનલાઈન કરાવ્યું હોય, ઓફલાઈન કરાવ્યું હોય, જરાય ચિંતા ના કરતા તમે રાઉન્ડ 2 માં જઈ જ શકો છો. હા, પણ રાઉન્ડ 1 ની કોલેજ જો તમે કોઈ એક્સ્ટ્રા ફીસ ભરી દીધી હોય અને રાઉન્ડ 2 માં તમને બીજી કોલેજ લાગે તો કદાચ એ કોલેજ વાળા તમને ફીસ પાછી ના પણ આપે. જેના ઓલરેડી આપણે વિડીયોઝ બનાવ્યા હતા કે ફીસ ના ભરતા, પણ તમે ભરી દીધી છે તો કયા નિયમોના આધારે ભરી છે તમારે થોડું ધ્યાન રાખવું પડશે. તો આઈ હોપ હવે તમને તમામ નિયમોમાં ખબર પડી ગઈ હશે. રાઉન્ડ 2 માં જવાના છો, સ્ટડીની ચિંતા ના કરો. આપણા મેથેમેટિક્સ 1 ના કોર્સમાંથી ભણવાનું ચાલુ કરી દો તો એક સબ્જેક્ટનું તો ઓછું, પછી બાકીના બધા જ સબ્જેક્ટ્સ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ જ છે, એની ચિંતા કરવાની જરૂર જ નથી. પણ ધીમે ધીમે આપણે દરેક સબ્જેક્ટ તરફ આગળ વધીશું. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરતા રહેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.